जय श्री कृष्ण फ्रेंड्स, आपનું સ્વાગત છે હેતાસ કિચનમાં। હું હેતા કેડિયા। આપ સૌ કોઈ પાણીપુરી, ભેળપુરી કે રગડાપુરી ખાધી જશે, પણ આજ આપણે બનાવશું સુરતની પ્રખ્યાત આલુપુરી। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આલુપુરી બનાવવાનું ચાલુ કરીશું। તેના માટે મેં લીધા છે સફેદ વટાણા, જે 2 વાટકા છે। મેં તેને 3 થી 4 કલાક પલાળી રાખ્યા છે। પછી 2 લેશું મીડિયમ સાઇઝના બટેટા। હવે કુકરમાં આપણે પાણી એડ કરીશું। પાણી ગરમ થાય એટલે તેમાં એડ કરીશું વટાણા અને બટેટા સાથે જ બાફવા। એડ કરીશું બટેટા સાથે બાફવાથી બંને સારી રીતે ચડી જાય છે અને એકબીજામાં તેનો રસ ભળી જાય છે। પછી એડ કરશું તેમાં 1 ચમચી મીઠું। હવે કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 15 કે 20 મિનિટ સુધી લો ફ્લેમ પર તેને ચડવા દઈશું। વટાણા બફાય છે ત્યાં સુધી આપણે પૂરી માટે લોટ બાંધી લઈશું। તેના માટે મેં લીધા છે 2 કપ મેંદો। પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આપણે તેમાં ચપટી 1 અજમા નાખીશું, જે થોડાક ચોળીને પછી અંદર નાખવા, જેથી તેની ફ્લેવર સારી આવે। પછી તેમાં થોડુંક તેલ એડ કરીશું। હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ને પછી તેમાં પાણી એડ કરતા જશું ને થોડો લોટ બાંધતા જશું। પાણી બધું એકસાથે નથી નાખવાનું। પૂરી નામ સાંભળતા બધાને એવું લાગતું હશે કે પૂરી આલુની બનતી હશે, પણ એવું નથી। પૂરી મેંદાની જ બનાવવામાં આવે છે। માથાનો લોટ તૈયાર છે। હવે તેમાં થોડુંક તેલ એડ કરીને તેને 10 મિનિટ માટે રહેવા દઈશું। હવે આલુ પૂરી માટે આપણે ચટણી તૈયાર કરી લઈશું। તેના માટે મેં લીધી છે આંબલી અને ખજૂર। નોર્મલી આલુ પૂરીમાં કોકમની ચટણીનો ઉપયોગ થાય છે, પણ મેં અહીંયા આંબલી અને ખજૂર લીધા છે। કોકમની ચટણીનો સ્વાદ કોઈને ગમે કે ના ગમે, પણ આ ચટણીનો સ્વાદ બધાને ગમે છે। હવે આપણે મિક્સરમાં આને ક્રશ કરી લઈશું। એમાં એડ કરીશું 1 ચમચી ચટણી, થોડાક સફેદ તલ, પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, એ થોડો ઉમેરશું તજ, લવિંગ અને બાદિયામાંથી બનાવેલો ગરમ મસાલો। ચટણીનો કલર ગામ જેવો દેખાય તે માટે આપણે એડ કરીશું થોડો ખાવાનો કલર। પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તેમાં એડ કરીશું ગોળ અને તેને ઘણીવાર ઉકળવા દઈશું। હવે આપણે વટાણા ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો વટાણા અને બટેટા સારી રીતે બફાઈ ગયા છે। આપણે એક પેનમાં વઘાર કરી લઈશું। તેના માટે આપણે લઈશું થોડુંક તેલ ગરમ થાય તેમાં એડ કરીશું જીરું સતરા જાય પછી તેમાં એડ કરીશું આદુ લસણની પેસ્ટ અને તેને હલાવી લઈશું। પછી એડ કરીશું લીલા મરચાં। મેં લીલા અને લાલ બંને મરચાં લીધા છે। આપ કોઈ પણ મરચાં લઈ શકો છો અને તેને થોડી વાર માટે સાતરી લઈશું। હવે આપણે તેમાં એડ કરીશું હળદર, ધાણા જીરું, કાશ્મીરી ચટણી અને થોડુંક પાણી એડ કરીશું, જેથી કરીને મસાલો બળી ન જાય। પછી તેને સારી રીતે હલાવી લઈશું અને થોડી વાર રહેવા દઈશું। હવે આપ જોઈ શકો છો કે મસાલો સારી રીતે સતરાઈ ગયો છે। હવે આપણે તેમાં એડ કરીશું વટાણા, પછી એડ કરીશું બટેટા, હવે તેને સારી રીતે હલાવી લઈશું અને મિક્સ કરી દઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું। આપણે પહેલાં થોડુંક મીઠું એડ કરેલું છે, એટલે માટે થોડુંક જ એડ કરીશું। શાકની ગ્રેવી આપણે ઘટ જ રાખવાની છે। તો તૈયાર છે આપણું શાક। હવે તેના પર ઉમેરશું થોડીક ધાણા અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપ જોઈ શકો છો કે આપણો લોટ પૂરી માટે તૈયાર છે। હવે તેને આપણે થોડોક મસળી લઈશું। હવે થોડોક લોટ લઈને આપણે તેના લોવા બનાવી લઈશું અને તેને મોટી રોટલી વણી લઈશું। હવે આપ જોઈ શકો છો કે રોટલી વણાઈ ગઈ છે। હવે આપણે ઢાંકણની મદદથી તેમાં નાની પૂરી કરી લઈશું। હવે આપ જોઈ શકો છો કે પૂરી તૈયાર છે। આપણે એક કરીને બધી પૂરી આવી રીતે વણી લઈશું। આપ જોઈ શકો છો કે તેલ હવે બરાબર ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં પૂરી તળી લઈશું।
પૂરી તળશું ત્યારે ગેસની ફ્લેમ લો રાખશું. પૂરીને બહુ તળવાની નથી, તેને મીડિયમ તાપ ઉપર જ રહેવા દઈશું. પૂરી તૈયાર છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. પૂરી તૈયાર થઈ જાય પછી તેને ટીશ્યુ પેપરથી થોડું દબાવીને રહેવા દઈશું. આપણે આવી રીતે ગોઠવી લઈશું. હવે આપણે આલુ પૂરી તૈયાર કરી લઈશું. હવે આપણે પૂરી તૈયાર કરી દઈશું. ઉપર નાખશું લીલી ચટણી. હવે એડ કરીશું ખજૂર અને આંબલીની ચટણી. માથે આપણે સેવ એડ કરી દઈશું. હવે એડ કરીશું ધાણા. તો તૈયાર છે આપણી આલુ ચાટ. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તૈયાર છે આપણી આલુ ચાટ. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.